સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આકસ્મિક રેડ 5000 કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિક્રેતાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી। મહાનગરપાલિકાના સેનિટેશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોએ શહેરના વિવિધ વેપારી વિસ્તારોમાં હાથ ધર્યું ચેકિંગ, જેમાં ગેબનશાહ પીર પાસે આવેલ ગણેશ પ્લાસ્ટિકમાંથી અંદાજે 5000 કિલોથી વધુ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિત અંદાજે રૂપિયા 3 થી 4 લાખનો મુદ્દામાલ કર્યો કબજે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું છે કે સરકારના નિયમોનું પાલન ન કરનાર વેપારીઓ સામે કડક પગલાં લેવાનું નિયમિત ચાલુ રહેશે। સાથે જ મહાનગરપાલિકાએ તમામ નાગરિકો અને વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીને કાપડ અથવા કાગળની થેલી જેવા પર્યાવરણ મૈત્રી વિકલ્પો અપનાવવા અપીલ કરી હતી। 5 દિવસથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સેનિટેશન શાખાની ટીમ દ્વારા શહેરની અંદર સરકાર માન્ય નથી તેવા બિન અનધિકૃત પ્લાસ્ટિકનો જથ્થો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 4 થી 5 દિવસની અંદર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઓછામાં ઓછું 10 ટન જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે, તેમજ